નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો માર્ચ, એપ્રિલ અને મેમાં વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે। ખાસ કરીને મિત્રો વેરાવળ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમણે આગાહી કરી છે કે દરિયા વિસ્તારોમાં 55 થી 65 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારાઓએ સાવચેતી રાખવી જરૂરી છે। અને મિત્રો ખાસ કરીને તમને જણાવું તો સૌરાષ્ટ્રમાં માવઠાનો પણ ખતરો છે। તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વેપારીઓ માટે મંદી રહેશે, જ્યારે ખેડૂતો માટે સારામાં સારા વર્ષની સંભાવના છે। અને મિત્રો અખાત્રીજના પવને સૂચવ્યું છે કે અતિશય અને ધોમધખતી ગરમી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં માવઠાનો પણ ખતરો છે અને ભાદરવામાં હાથિયા નક્ષત્રમાં નુકસાન થશે। આ ઉપરાંત ઓગસ્ટમાં ગ્રહણોથી વેપારમાં ભારે મંદી જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો તમને જણાવું તો સરહદો પર યુદ્ધના ભણકારા વાગશે। ખેડૂતો માટે આ વર્ષ મિશ્રિત અને ફળદાયી રહેશે। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધમાં અચાનક નવાજૂની। ખાસ કરીને તમને જણાવું તો મિત્રો ઈરાને અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા કતારમાં સ્થિત અમેરિકી સ્પેસ ફોર્સના અત્યંત મહત્વના રડાર સિસ્ટમને નિશાન બનાવ્યું છે। અને મિત્રો આ રડારની કિંમત આશરે $1.1 બિલિયન એટલે કે મિત્રો લગભગ 9,000 કરોડ રૂપિયા છે। અને સેટેલાઇટ ઇમેજ એવું દર્શાવે છે કે આ હુમલામાં રડારને ભારે નુકસાન થયું છે અને આ મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું અને વ્યૂહાત્મક રીતે સૌથી મહત્વનું રડાર હતું, જેનું મુખ્ય કામ દુશ્મન દેશની મિસાઇલ લોન્ચ થતાં જ તેની ખાસ કરીને ચેતવણી આપવાનું હતું। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો પાકિસ્તાનને યુદ્ધનો ડર લાગ્યો। જી હા મિત્રો, ખાસ કરીને જાણી લેજો, કારણ કે વિશ્વમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવવાનું નથી। તેનું તાજું ઉદાહરણ મંગળવારે જોવા મળ્યું, જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં કારણ વગર ભારતનું નામ પણ ખેંચ્યું હતું। આસિફે કહ્યું કે જો ઈરાનમાં શાસન બદલાય છે તો ભારત અને અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાન પ્રત્યેની દુશ્મનાવટ એ તેમનો ખાસ કરીને સંયુક્ત સિંગલ પોઈન્ટ એજન્ડા હશે। ત્યારબાદ આગળ જાણીએ તો હવે કોઈ પાસે હાથ લંબાવવો નહીં પડે। જી હા મિત્રો, તમને જણાવું તો બીમાર થાઓ તો સૌથી મોટું ટેન્શન એ આવે છે કે હવે હોસ્પિટલના પૈસા ક્યાંથી લાવીશું, પરંતુ ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં મફત સારવાર થાય છે। અમે તમને અહીં એક એવી યોજના અંગે વાત કરી રહ્યા છીએ જે માટે સરકાર દર બજેટમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે। અને મિત્રો આ યોજનામાં ખર્ચની વહેંચણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 60:40 ગુણોત્તરમાં થાય છે। મિત્રો ખાસ કરીને આ યોજના માટેનો હેલ્પલાઇન નંબર 14477 છે, જેની ખાસ કરીને તમારે નોંધ લેવી જોઈએ। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો વ્યાપાર બંધ, મહામંદી એંધાણ। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધું છે અને આ માર્ગ વિશ્વ માટે અત્યંત મહત્વનો છે, કારણ કે અહીંથી વિશ્વના લગભગ 20% કાચા તેલનો વેપાર એટલે કે દરરોજ આશરે 2 કરોડ બેરલ તેલ પસાર થાય છે। અને મિત્રો તણાવ વધતા જ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો પણ ભાવ $85 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 પછી પ્રથમ વખત છે। અને મિત્રો ખાસ કરીને જો પરિસ્થિતિ વધુ બગડશે અને ક્રૂડ ઓઇલનો ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચે તો વિશ્વની અર્થવ્યવસ્થા પર મોટો ઝટકો લાગી શકે છે। તો મિત્રો શું તમારું કહેવું છે કે ક્રૂડ ઓઇલ વધ્યું તો ભારતમાં પેટ્રોલ ડીઝલ $200 નજીક પહોંચશે કે કેમ, તે ખાસ કરીને મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો।
ત્યારબાદ આગળ જાણીએ તો રેશન કાર્ડ જલસો 2000 ભેટ મળશે કે કેમ? ખાસ કરીને મિત્રો જણાવવું તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે અને ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોને બેંક ખાતામાં જમા થશે. ખાસ કે તમને જણાવવું તો મિત્રો તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર આપશે 50 લાખ રૂપિયા સહાય. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો સાંભળીને તમને થોડી નવાઈ લાગશે પણ આ વાત 100% સાચી છે. જો તમે ગધેડા, ઘોડા કે ઊંટ પાળવાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો કેન્દ્ર સરકાર તમને 50 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. મિત્રો દેશમાં ગધેડાઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ આ મોટો નિર્ણય લીધો છે અને કેન્દ્ર સરકારની NLM યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ, ખેડૂત સંગઠન, સેલ્ફ હેલ્પ ગ્રુપ કે કંપની ગધેડા, ખાસ કરીને ગધેડા કે ઘોડા કે ઊંટ પાલનનો પ્રોજેક્ટ શરૂ કરે છે તો તેને પ્રોજેક્ટના કુલ ખર્ચના 50% સબસિડી આપવામાં આવશે. મિત્રો આ યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ઉદાહરણ તરીકે સમજાવવું તો મિત્રો જો તમારો પ્રોજેક્ટ 1 કરોડ રૂપિયાનો હોય તો સરકાર તમને સીધી 50 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ગધેડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના દૂધમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓ પણ બને છે. બાબા રામદેવે પણ થોડા સમય પહેલાં ગધેડીના દૂધના વખાણ કર્યા હતા. અને મિત્રો એક સરકારી સંસ્થાએ તો FSSAI પાસે ગધેડીના દૂધને ફૂડ ઓઇલમાં સામેલ કરવાની પણ માંગ કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે સંકટના વાદળો. જી હા મિત્રો, તમને જણાવું તો પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ હવે માત્ર તેલના કૂવાઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેની માંથી અસર ભારતીય ખેડૂતોના ખેતર સુધી પહોંચવાની આશંકા છે. મિત્રો ભારત પેટ્રોલિયમની જેમ જ ખેતી માટે જરૂરી એવા ખાતર માટે પણ મોટા ભાગે ખાડી દેશો પર નિર્ભર છે. જો આ અંગે જંગ લાંબો ચાલશે તો ભારત માટે આયાત નિકાસના મોરચે અનેક પડકારો ઊભા થશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને દેશના કૃષિ ક્ષેત્ર પર પડશે. કારણ કે મિત્રો ખાતરની અછતનો ખતરો ભારત માટે સૌથી મોટી ચિંતા. અને મિત્રો યુરિયા અને ફોસ્ફેટ જેવા ખાતરના કાચા માલની ખાસ કરીને ચિંતા છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે 46% ખાતર એકલું ઓમાનથી મગાવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને આ યોજનામાં ફોન મળ્યા નહીં. જી હા મિત્રો, રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે વિવિધ જિલ્લામાં ખેડૂતો અરજી કરી રહ્યા છે. તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,609 અરજીઓ આવી હતી, જેમાંથી 6,997 જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હર્ષ સંઘવીની જાહેરાત ચિંતાનો વિષય. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા વૃદ્ધાશ્રમો લઈને ચિંતા વ્યક્ત કરી. અને મિત્રો રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા તેણે એવું કહ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ લેવું જોઈએ નહીં, અને જો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે. રાજ્ય ગૃહમંત્રીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતા અસરકારક કામગીરી કરવાનું આહવાન કર્યું. અને નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષના વૃદ્ધાશ્રમના આંકડા જોઈએ તો 350થી વધુ વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે,
જ્યારે રાજ્યના 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે। આ સિવાયના તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે। મિત્રો, કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો છે અને વૃદ્ધાશ્રમો પણ વધ્યા છે। ખાસ કરીને કહેવાતા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે। પરિવારથી વૃદ્ધોને દૂર કરાતા વૃદ્ધાશ્રમોમાં ખાસ કરીને મિત્રો 3520થી પણ વધુ સંખ્યા જોવા મળી, જેમાં 60% પુરુષો અને 40% મહિલા હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો માટે ખજાનો ખુલ્યો। ખાસ કરીને સરકાર દેશના લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેનો લાભ લાખો લોકોને મળે છે। ઘણા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને તેમની પાસે આવક માટે પૂરતા સંસાધનોનો અભાવ છે। તેથી સરકારે નવી એક માસિક પેન્શન યોજના શરૂ કરી છે। આ યોજના 3000 રૂપિયાનું પેન્શન પૂરું પાડે છે। ખરેખર સરકાર પીએમ કિસાન યોજનાની સાથે પીએમ કિસાન માનધન યોજનાનો પણ વિકલ્પ આપે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગામડે ગામડે યોજના પહોંચાડો અમિત શાહ। ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ વિકાસ પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી અધિકારીઓને તાકીદ કરી હતી। સાથોસાથ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી પણ તાકીદ કરી હતી અને મિત્રો અધિકારીઓનો તેઓએ રીતસર ક્લાસ લીધો હતો। ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો ફોન વાપરવો લોકોને મોંઘો પડી રહ્યો છે। જી હા, ભારતમાં કીપેડ મોબાઈલ ફોન વપરાશકર્તાઓ ગ્રાહકોમાં સસ્તા રિચાર્જ પ્લાનની માંગ વધી રહી છે। ઘણા ગ્રાહકો કહે છે કે તેઓ ફક્ત કોલ અને SMS સેવાઓનો ઉપયોગ કરે છે, છતાં તેમને હજુ પણ મોંઘા ઇન્ટરનેટ ડેટા પેક ખરીદવા પડે છે। ગ્રામીણ વિસ્તારોમાં અને વૃદ્ધ ગ્રાહકોમાં કીપેડ ફોન લોકપ્રિય છે કારણ કે તે સરળ અને સસ્તા છે। આના કારણે ઇન્ટરનેટ વિના અલગ રિચાર્જ પ્લાનની માંગ વધી છે। ગ્રાહકો દલીલ કરે છે કે જો ખાસ કરીને ડેટા સેવાઓની જરૂર નથી તો તેના માટે વધારાનો ચાર્જ શા માટે લેવો। ખાસ કરીને ટેલિકોમ કંપનીઓ દલીલ કરે છે કે વર્તમાન યોજનાઓ વ્યાપક સેવાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ ગ્રાહક જૂથો માને છે કે જરૂરિયાત આધારિત યોજનાઓ વધુ ન્યાયી રહેશે। અને મિત્રો નિષ્ણાંતોના મતે અલગ કોલ SMS પેક ઓફર કરવાથી ઓછી આવક ધરાવતા અને ગ્રામીણ ગ્રાહકોને રાહત મળી શકે છે। હાલમાં આ મુદ્દો ચર્ચા હેઠળ છે અને ગ્રાહકો એક સસ્તું વિકલ્પની આશા રાખી રહ્યા છે।